કેમ છો તમામ મિત્રો? ફરીથી ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક ચાલુ કરવા પહેલા ગઈકાલે જે આપણને ટોપિક કે જે મારું પ્રીવિયસ લેક્ચર હતો એની અંદર આપણને દળ ટકાવારી અથવા તો વજન ટકાવારીની આપણને ચર્ચા કરી. હવે દળ ટકાવારી, ત્યારબાદ કદ ટકાવારી, ત્યારબાદ દળ કદ ટકાવારી, ત્યારબાદ ચોથું મોલન્સ, પાંચમું મોલારિટી, છઠ્ઠું મોલારિટી, સાતમું પાર્ટ્સ પર મિલિયન એટલે કે ppm. આ સાતેની વિગતવાર આપણે ધીમે ધીમે અને કમ્પ્લીટલી ચર્ચા કરતા જઈશું. પહેલી ચર્ચા કાલે આપણે કરી દળ ટકાવારીની. હવે આપણે ચર્ચા કરવાની છે કદ ટકાવારીની. કદ ટકાવારીની ચર્ચા કરીએ તો એની પહેલા તમને દળ ટકાવારીની વ્યાખ્યા આવડવી જોઈએ. દળ ટકાવારીની વ્યાખ્યા આવડતી હોય તો જ્યાં ગ્રામ હતું ત્યાં તમારે ml કરવાનું છે, કારણ કે કદ હોય એ તમારે કેમાં દર્શાવવું પડે? ml ની અંદર દર્શાવવું પડે. વજન હતું તો વજન તમે કેમાં દર્શાવી શકો? ગ્રામમાં. સિસ્ટમ કે ચાલે પેલો મુદ્દો શું આવે તો કે સંજ્ઞામાં કદને કહેવામાં આવશે v એટલે percentage v by v. percentage v by v. હવે આગળની વ્યાખ્યામાં પહોંચીએ. તમને બધાને આવડે છે, તમારા દરેક જ્યારે પણ બોલ્યો તો તમારા શિક્ષક મિત્રો અલગ અલગ રીતે વ્યાખ્યા સમજાવતા હોય છે. મારી મેથડ અલગ હોય છે. તમને એ લોકોને અનુકૂળ આવે તો એ પ્રમાણે તમે વ્યાખ્યા યાદ રાખી શકો છો. વ્યાખ્યા છે તો મારી તમને લોકોને ખ્યાલ જ છે કે હું 100 ગ્રામ માંથી મેં કાલે વ્યાખ્યા લીધી હતી. 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા. બરાબર યાદ આવે છે મિત્રો? 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યને ગ્રામમાં વજનને દળ ટકાવારી કહેવાય. અહીંયા જે ગ્રામ હતું ત્યાં તમારે કરી દેવાનું છે ml. તો ચાલો આગળ વધીએ. એની અંદર વ્યાખ્યા ઉલ્લેખ છે 100 ગ્રામ 100 ml દ્રાવણમાં 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના સમજો મિત્રો 100 ml ને લીધું કારણ કે કદની વાત કરીએ છે. ફરીથી હું કહું છું કદની વાત કરીએ તો ml લેવું પડે. 100 ml દ્રાવણ લીધું. દ્રાવણ દ્રાવ્ય અને દ્રાવક ક્યાં કેમ બોલું છું સરખું સાંભળજો. એમસીક્યુ પૂછાય છે ને આ બધું એક ઉપર એક ડિપેન્ડન્ટ. તમે દાખલા કદ ટકાવારી દળ ટકાવારી ઉપરથી તમે જવાબ લખી નાખો તો ખોટો પડે મિત્રો. પ્રેક્ટિસ આની બારે ઘડીએ કહું છું કે પ્રેક્ટિસ કરતી રહેવી પડશે. 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના ml માં કદને કદ ટકાવારી ml માં કાલે આપણે ગણ્યા હતા ગ્રામમાં. અહીંયા આપણે ગણવાનું છે ml માં. 100 ml ગ્રામમાં ઓગાળેલા દ્રાવ્યના ml માં કદને શું કહેવામાં આવે છે? કદ ટકાવારી. ત્યારબાદ આપણે આગળ વધીએ એના સૂત્ર ઉપર. સૂત્ર ઉપર આપણે આગળ વધતા પહેલા તમને કાલનું સૂત્ર યાદ રાખવું જોઈએ. કાલનું સૂત્ર હતું તો આપણે દ્રાવ્યની ચર્ચા કરતા હતા, પછી દ્રાવકની ચર્ચા કરતા હતા. અહીં લખવાનું દ્રાવ્યની કદ ટકાવારી v by v. અહીંયા મેં શબ્દ વાપર્યો દ્રાવ્ય. અહીંયા મેં શબ્દ વાપર્યો દ્રાવ્ય. તો તમારે લખવાનું દ્રાવ્યનું કદ મિલીમાં એટલે ml માં છેદમાં દ્રાવણનું દળ કદ ml માં. ટકાવારી છે તો કે હા ગુણ્યા 100. દ્રાવ્યની વાત પૂરી થઈ. હવે વાત કરીએ દ્રાવકની. દ્રાવકની વાત કરીએ તો કે દ્રાવ્યની ગુણ્યા દ્રાવક કરીને પાછો દ્રાવકની કદ ટકાવારી v by v બરાબર દ્રાવક શબ્દ છે અને તમારે લખવાનું દ્રાવકની અથવા દ્રાવકનું કદ દ્રાવકનું કદ ml માં છેદમાં દ્રાવણનું કદ ml માં.
ગુણાકાર 100 બહુ ઈઝી છે હવે હું અહીં જે બોર્ડ રાઉન્ડ કરું છું મિત્રો અહીં ml છે અહીંયા ml છે ત્યારબાદ દ્રાવકની વાત કરીએ તો અહીંયા ml છે અહીંયા ml છે દરેકમાં ml ની વાત કરીએ તો ml શબ્દ આવે તો તમને ખબર સીધી પડી જવી જોઈએ કે આપણે વાત કરીએ છીએ મિત્રો કદ ટકાવારીની આ વસ્તુ તમને સૂત્ર મળી ગયું વ્યાખ્યા મળી ગઈ તેની સંજ્ઞા મળી ગઈ છે હવે આપણે જોવાનું છે કે કદ ટકાવારીની અંદર દ્રાવ્ય છે એ દ્રાવ્ય મિનિમમ દ્રાવ્ય ઘન સ્વરૂપમાં હશે કે પ્રવાહીમાં હશે દ્રાવક ઘનમાં હશે કે પ્રવાહીમાં હશે તમે ભણેલા છો તમને આવડતું હશે છતાં હું કહું છું કે દ્રાવ્ય પ્રવાહી હશે અને દ્રાવક પણ મિત્રો પ્રવાહી અવસ્થામાં જ તમને જોવા મળશે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે દ્રાવક અને દ્રાવ્ય દર ટકાવારી ફરીથી યાદ કરાવું છું દર ટકાવારીની અંદર દ્રાવ્ય ઘન અવસ્થામાં દ્રાવક હોય પ્રવાહીમાં કદની વાત કરી કદ હોય ml હોય તો બંને કેવા હશે મિત્રો પ્રવાહી અહીં તમને આ વસ્તુ ખ્યાલ આવી ત્યારબાદ કદ ટકાવારી જે છે હું તો ખાસ કદ ટકાવારી જે છે એ કદ ટકાવારી તાપમાન પર આધારિત હોય કદ ટકાવારી વાત કરું પાણી છે તો પાણીને વધારે ગરમ કરવામાં આવે તો વધારે રૂપાંતર થાય મિત્રો આ કદ છે તો કદની અંદર અત્યારે તમે પ્રવાહી સમજાય પ્રવાહી ખબર પડી રહી કે કદ છે કદ ટકાવારી તાપમાન પર આધારિત હોય છે ત્યારબાદ આમાં આપણે મેં તમને કીધું હોય 10% ઉદાહરણ તરીકે હું એક દર્શાવું છું 10% ઇથેનોલ નું દ્રાવણ કેવું દ્રાવણ જલીય દ્રાવણ બરાબર મિત્રો જલીય દ્રાવણ ત્યારે આપણે તેમ જ લખવાનું છે કઈ રીતે તો કે ભાઈ 10 ml અહીંયા ml નો શબ્દ ઉપયોગ 10 ml ઇથેનોલ પ્લસ 90 ml પાણી ઇક્વલ 100 ml દ્રાવણ આ રીતે તમારે દાખલામાં ઉપયોગ કરવાનો છે બહુ સિમ્પલ છે મિત્રો સમજજો દર ટકાવારી સમજાઈ ગઈ છે તો દર ટકાવારીનો વાર નહીં લાગે એ તાપમાન પર આધારિત નથી આ તાપમાન પર આધારિત છે દર ટકાવારી દ્રાવ્ય ઘન હતો પદમાં દ્રાવ્ય પ્રવાહી દ્રાવ્ય દ્રાવક બંનેમાં કેવો છે પ્રવાહી એક દાખલાની મેં લખી છે 5% V/V સાંદ્રતા ધરાવતું ઇથેનોલ 2 લિટર જલીય દ્રાવણ બનાવવા કેટલા મિલી ઇથેનોલની જરૂર પડે 2 લિટર તો મિત્રો મેં જેટલા પણ તમને સૂત્રો કરાવ્યા છે ને એમાં બધા ml લીધા છે તો તમારે લિટર ને ml માં ફેરવી દેવું પડે તો તમે બધાને આ તો 6th 7th માં ધોરણથી ગણિતની અંદર શીખતા રહે 2 લિટર ને ml માં ફેરવવું હોય તો બરાબર છે મિત્રો તો 2 લિટર ને ml માં ફેરવો તો 2000 ml થાય આવી બધી વસ્તુ માત્ર નાની નાની નોટ કરાવવી પડે કેટલા મિલી ઇથેનોલની જરૂર પડે કેટલા મિલી ઇથેનોલની જરૂર પડે બહુ સિમ્પલ દાખલો છે પહેલા તમારે લિટર હોય એ લિટર તમારે ચેન્જ કરી દેવાનું છે મિલી ની અંદર તમે ચેન્જ કરી દો પછી તો તમારી પાસે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરી અને તમારે દાખલો ગણતરી કરવાની છે હવે ઇથેનોલ ની આપણને શું મેળવવાની છે ઇથેનોલ ની જરૂર પડે ઇથેનોલ ની કદ ટકાવારી કેટલી ટકાવારી ઇથેનોલ ની સૂત્ર સિદ્ધ મૂકવું પડશે મિત્રો આ વસ્તુ નહીં આવે કારણ કે તમને ટકાવારી આપેલી છે ટકાવારી જો ન આપેલી હોય તો સાંદ્રતાને બદલે મેં તમને એમ કહી દીધું કે 2 લિટર અને હું તમને આપી દઉં 25 ગ્રામ તો તમે ટકાવારી આપી છે તમે ટકાવારી આપેલી છે તો ઇથેનોલ ની કદ ટકાવારી V/V બરાબર ઇથેનોલ નું કદ ml માં આપણી પાસે નામ છે ઇથેનોલ લખવું પડે ઇથેનોલ નું કદ ml માં છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણ્યા 100 બહુ સિમ્પલ છે સૂત્ર હવે આવડવું જોઈએ મિત્રો
ઇથેનોલની વાત છે. ઇથેનોલ આપણે ઇથેનોલ કેટલું જોઈએ શોધવાનું છે, એટલે કે આ અંશ જે છે ને એ શોધવાનું છે. ચાલો કિંમત મૂકીએ. ઇથેનોલ B/V પરસેન્ટેજ આપણે આપેલા છે કેટલા? 5% એટલે નીચે લખતા 5 બરાબર ઇથેનોલ નું કદ ml માં. તો આપણે મિત્રો શોધવાનું છે કેટલા મિલી ઇથેનોલ ની જરૂર પડે. પહેલું એ છે વધે ઇથેનોલ નું કદ ml માં છેદમાં લઈએ દ્રાવણનું કદ ml માં. દ્રાવણનું કદ તમને આપેલું છે 2 લિટર. 2 લિટર તમારે ફેરવી નાખવાનું છે ml ની અંદર 2000 ml ગુણ્યા 100. ઇથેનોલ નું કદ ml માં એને આપણે કરતા બનાવીએ. ઇથેનોલ નું કદ ml માં બરાબર 5 આ બાજુ જાય છેદ અંશમાં આવે ગુણાકારમાં છેદમાં જાય. આનો જવાબ તમે ગણો તો તમને મળશે 100. 2 0 ઉડાડી દો 20 50 100. પણ 100 કેવા મિત્રો ml. ml જે એકમ છે લખવાનું ભૂલતા નહીં. એ તો મહત્વનું છે. એ તો દેખાડે છે કે તમે શું શોધ્યું છે કદ ટકાવારી. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર દળ કદ ટકાવારી મિત્રો ની ચર્ચા કરશું. ચાલો મિત્રો આગળ વધીએ. ત્રીજો મુદ્દો દળ કદ ટકાવારી. દળ કદ ટકાવારી કહો તો દળને બીજું કહેવામાં આવે છે વજન. કારણ કે વજન પણ કહી શકો છો. વજન કદ ટકાવારી પણ કહેવાય. સંજ્ઞા લઈ લીધી. સંજ્ઞા તમને આવડે છે દળ એટલે કે વજન. વજન એને કહેવાય છે w. કદને કહેવાય v. percentage w by સંજ્ઞા છે percentage w by v. એટલે કે આવું હોય તો એને કહેવામાં આવે દળ કદ ટકાવારી. હવે તમને હું વ્યાખ્યા કહીશ. વ્યાખ્યા એ પ્રમાણે છે. તો પહેલા તમારે મિત્રો વ્યાખ્યા જે પેલી જે તમે જોઈ દળ ટકાવારી અને કદ ટકાવારી ત્યાંથી થોડીક અલગ હશે. કારણ કે આની અંદર બંનેનો ઉપયોગ છે. દળનો પણ ઉપયોગ થયો છે, કદનો પણ ઉપયોગ થયો છે. દળ અને કદ બંનેનો ઉપયોગ થયો તો તમારે વ્યાખ્યામાં શરૂઆત કદથી કરવાની અને જે અંત આવે એ તમારે દળથી કરવાનો. કઈ રીતે હું શીખવીશ. તો તમારે પહેલા સ્ટાર્ટિંગ કરવાનું કે 100 ml કદના 100 ml કદના 100 ml કદના દ્રાવણમાં 100 ml કદના તમારી પાસે શું છે મિત્રો દ્રાવણ. 100 ml કદના દ્રાવણમાં તમારે દ્રાવણ કેટલું છે 100 ml છે. એ દ્રાવણની અંદર દ્રાવ્ય ઉગાડવો પડે મિત્રો. તો 100 ml કદના દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના ખબર પડવી જ જોઈએ કે દ્રાવણ શબ્દ આવે તો એની અંદર કઈક વસ્તુ ઓગળે અને એ વસ્તુ કઈ ઓગળે તો દ્રાવ્ય. 100 ml કદના દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય. હવે મિત્રો અહીં ml આવી ગયું એટલે કદની વાત કરી દીધી. તો હવે દ્રાવ્ય કેવો હશે તમારો? ઓબ્વિયસલી હવે મારે લખાવું પડે દ્રાવ્ય કેવો હશે તમારો? તો કે દ્રાવ્યના ગ્રામમાં કેમાં દોસ્તો ગ્રામમાં જી એટલે ગ્રામ લીધું છે. દ્રાવ્યના ગ્રામમાં વજનને દળ કદ ટકાવારી કહે છે. બહુ જ મસ્ત પોઈન્ટ હતો. 100 ml કદના દ્રાવણમાં 100 ml કદનું તમારી પાસે દ્રાવણ છે. એમાં એક દ્રાવ્ય ઉમેરો. એક દ્રાવ્યનો ગ્રામમાં વજન હતો. કેમાં હતો મિત્રો? ગ્રામમાં વજન હતો અને એને કહેવામાં આવે છે દળ કદ ટકાવારી. આગળ એના સૂત્ર ઉપર વધીએ તો સૂત્ર હું એક જ શીખીશ અને ઈઝી છે બાકી હવે તમને આવડવું જોઈએ. એ માટે સૂત્ર છે તો સૂત્રમાં પહેલા દ્રાવ્યનો ઉપયોગ કરવો છે. દ્રાવ્ય આપણને અહીંયા ઉગાડેલું છે તો દ્રાવ્યની દળ કદ ટકાવારી. દ્રાવ્યની દળ કદ ટકાવારી. તો દ્રાવ્યની દળ કદ ટકાવારી જોઈએ મિત્રો. દ્રાવ્યની દળ કદ ટકાવારી અંશમાં શું આવશે?
દ્રાવ્યનું વજન એટલે અહીંયા દ્રાવ્યનો ઉપયોગ કર્યો આ બે લેક્ચર થી કહું છું મેં અહીંયા ઉપયોગ કોનો કર્યો દ્રાવ્યનો અંશમાં શું આવશે દ્રાવ્ય તો કે દ્રાવ્યનું વજન હવે દ્રાવ્યનું વજન કેમાં મિત્રો ml ની કરતા કુલ થઈ જશે કેમ કે તમે અત્યારે કોણ છો દળ કદ ટકા દ્રાવ્ય હંમેશા ગ્રામમાં હોય દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન પણ કેમાં લેવાનું છે ગ્રામ લીધું છે ગ્રામ જ તમારે લેવું દ્રાવ્યનું વજન ગ્રામમાં અને દ્રાવણનું વજન અથવા દ્રાવણનું કદ મિત્રો અહીં થોડી ભૂલ થઈ છે દ્રાવણનું કદ આવશે દ્રાવણનું કદ ml માં આ વસ્તુ યાદ રાખવી છે દ્રાવ્યનું વજન કેમાં લેવાનું છે ગ્રામમાં દ્રાવ્ય ગ્રામમાં છે તો તમારું દ્રાવણ કેવું છે અહીંયાથી દ્રાવણ તમારું કેવું છે કદમાં છે કદ હોય તો શું કહેવાય ml દ્રાવણનું કદ ml માં અહીંયા 100 આનો ઉપયોગ ક્યાં થાય છે દળ કદ ટકાવારીનો ઉપયોગ ક્યાં થાય છે તો બહુ સિમ્પલ છે ઔષધિ એટલે શું થશે મિત્રો દવા ઔષધિ અને ઔષધિ નિર્માણ પ્રક્રિયામાં અથવા તો નિર્માણ વિજ્ઞાનમાં થાય છે ઔષધિ નિર્માણ એટલે મિત્રો ફાર્મિંગ ની અંદર આનો ઉપયોગ થાય છે ફાર્મિંગ એટલે દવા બનાવવાની કંપનીઓની અંદર તો જ ઔષધિ બનતી હોય એટલે ઔષધિ અને ઔષધિ નિર્માણ વિજ્ઞાનની અંદર આનો ઉપયોગ થાય છે ફરીથી વ્યાખ્યા માંગુ છું 100 ml કદના દ્રાવણ તમારું દ્રાવણ 100 ml છે અને કેમાં છે કદમાં છે છેદમાં શું આવશે દ્રાવણનું કદ ml માં ઓગાળેલું દ્રાવ્ય કેમાં છે મિત્રો ગ્રામમાં દળ ટકાવારી ગણતા 2 ગ્રામ જ હતું કદ ટકાવારી ગણતા 2 ml માં જ હતું પણ અહીંયા તમારું દ્રાવણ ml માં છે તમારું દ્રાવ્ય ગ્રામમાં છે દ્રાવ્યની દળ ટકાવારી કરતા દ્રાવ્યનું વજન ગ્રામમાં દ્રાવણનું કદ ml માં અહીંયા 100 અને એનો આ ઉપયોગ એક માર્કમાં ઘણી વખત પૂછાઈ જતો હોય છે ઔષધિ અને ઔષધિ નિર્માણ વિજ્ઞાનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો ત્યારે તમારે લખવું પડશે દળ ટકાવારી એટલે percentage W/V ફરીથી હું આ સૂત્રમાં આવું છું કે દ્રાવ્યની દળ ટકાવારી ગણતા હોય તો અંશમાં પણ દ્રાવ્ય જ આવે દ્રાવ્યની દળ ટકાવારી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણાકાર 100 કારણ કે ટકાવારી છે જેને કારણે શું આવશે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચોથી પદ્ધતિ મોલન્સ ખાસ ત્યારથી આપણે આગળ વધશું